અમારી YouTube ચેનલ કેવીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। ઘઉંનો જાડો લોટ, તેલ, ઘી, ગોળ, કાજુ, બદામ, કિસમિસ અને ઇલાયચી પાવડર લેશું। હવે આપણે લાડવા બનાવવાનું શરૂ કરશું। તેમાં તેલ, 1 ચમચી જેટલું ઘી, તેને બહુ સારી રીતે મિક્સ કરી દેશું। હવે તેમાં થોડું પાણી ઉમેરીશું। તેના બરાબર મુઠિયા વળે એવો ભાખરી જેવો કડક લોટ બાંધીશું। આ રીતે તેના મુઠિયા વાળીશું એકદમ કડક। તેલ ગરમ કરવા મૂકીશું। આપણા મુઠિયા તૈયાર છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે તેને તળીશું। મુઠિયા એકદમ પાકી જાય અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને ચડવા દેશું। હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે। થોડા ઠંડા થાય પછી એનો આપણે ભૂકો કરીશું। આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એનો ભૂકો કરીશું। પહેલાં આપણે થોડું દસ્તાથી ભાંગી નાખશું, પછી એને મિક્સરમાં ભૂકો કરીશું બરાબર। હવે આપણે એનો ભૂકો કરીશું। ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઘી ગોળની પા લઈશું। ઘી ગરમ કરીશું। ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ગોળ નાખીશું। હવે આપણે ઘી ગોળની પાઈ લઈશું। ગેસ મીડિયમ રાખવાનો। પાવે ત્યાં સુધી હલાયા કરવાનું। પાવવાની શરૂઆત થઈ ગઈ છે। હવે બધું આપણું મિક્સ થઈ ગયું છે। એમાં આપણે એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખીશું। ગેસ બંધ કરી દેવાનો। બજારમાં મળે છે, તો આપણે ઇઝીથી લાડવા વાળી શકીએ। ડ્રાયફ્રૂટ બધું, એલચી પાવડર ને બધું મિક્સ કરી અને પછી લાડવા વાળવાના। આવી રીતે ઇઝીલી લાડવા વળાઈ જશે।